કડીના વડુ ગામે બિરાજમાન હનુમાનજી ધામ મિની સારંગપુર ધામ તરીકે ઓળખાય છે. કડી તાલુકાના વડુ ગામે વિશાળ પટાંગણમાં સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં શ્રી વાસુપૂજન હનુમાનજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિર શોભી રહ્યું છે. આ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે ઉમટી પડે છે અને આ ધામ મિની સારંગપુર હનુમાનજી ધામ તરીકે પણ ઓળખાય છે. શ્રી વાસુપૂજન હનુમાનજી મહારાજનું મંદિર આશરે 220 વર્ષ જૂનું છે. 220 વર્ષ પહેલા સદગુરુ બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીએ આ મંદિર બનાવી હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી. સન 2005માં આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે માગસર સુદ 7ના દિવસે દાદાનો પટોત્સવ ઉજવાય છે અને આ ઉપરાંત દર વર્ષે કાળી ચૌદસના દિવસે આખા મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. આ નિમિત્તે 1008 મહાદીવડાની મહાઆરતી કરવામાં આવે છે. આ પ્રસંગ નિમિત્તે મહામારુતિ યજ્ઞ કરવામાં આવે છે. તે દિવસે દૂર દૂરથી અને વિદેશમાંથી પણ ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને ઘરે ઘરેથી વડાની પ્રસાદી લઈ આવતા હોય છે. અને આ ઉપરાંત ચૈત્રી પૂનમ હનુમાન જયંતિના પાવન અવસર નિમિત્તે પદયાત્રા અમદાવાદથી કલોલ થઈને વડુ મુકામે વહેલી સવારે આવે છે અને ગામમાંથી સુખડીના થાળ ડીજેના તાલે વાજતે ગાજતે સામૈયાના સ્વરૂપે હનુમાનજીના મંદિરે લઈ જતા હોય છે. હનુમાનજી મહારાજ આગળ અન્નકૂટ ભરવામાં આવે છે તથા ગામમાં રહેતા તેમજ પદયાત્રા આવેલા તમામ ભક્તો મહાપ્રસાદનો લાભ લે છે. આ મંદિરના આજે લગભગ 200 વર્ષ થયા દાદાના. એ દાદાની વખત ગોપાળાનંદ સ્વામીએ પધરાયેલા સારંગપુર અને હવે વાસુદેવ સ્વામીએ પધરાયેલા. બેનું મિનિંગ સરખું જ છે. મિનિંગ સારંગપુર જ ગણાય છે. અને હવે અમેરિકાવાળા આવીને પાસપોર્ટ મૂકી પ્રસાદીનો ઠાર કરી છે. એ પણ એમનું કામ ફતે થઈ જાય છે અને પૂર્ણ થાય છે. ગમે તે બેહેલો માણસ હોય દર્શન કરી જાય તો પણ એનું પણ પૂર્ણ થાય છે. અને આ રેલ આવી હતી અમારો 56માં પણ આ એકલું જ દેવ રહી ગયું હતું. બાકી બધા દેવના મંદિરો 3 હતો પણ આ દેવ રહી ગયા હતા હમણાં હતા. તો આ દાદાનું થોડું મહત્વ સમજાવો. અને આમાં દાદાને શું છે, ઓખડીનો ઠાર વડો માધ્યમ ઓખડીનો ઠાર વધાર દર શનિવારે મંગળવારે ઠેઠ મુબારકપુરા વિજાપુર આજુબાજુ કલોલ અમદાવાદ અમેરિકા જવા માટે બધા એ આવે છે એના આસ્થા માટે. આજે આપણે વડુ ગામના વાસુપૂજ્ય હનુમાનજી દાદાના મંદિરે હાજર છીએ. આમની પ્રતિષ્ઠા વાસુદેવ વર્ણી સ્વામીએ કરેલી અને આજે ખૂબ જ મહત્ત્વ ધરાવતું આ મંદિર છે હનુમાનજીનું. અને મિની સારંગપુર કહીએ તો એમાં કંઈ ખોટું નથી. અહીંયા દર શનિવારે લગભગ મેળા જેવું જ હોય છે અને ઘણા ભક્તો બધા ખૂબ જ શ્રદ્ધા ભાવથી અને પ્રેમથી સુખડીનો દબાવવાનો થાળ ધરાવતા હોય છે. અને દાદાને કાળી ચૌદસ વગેરે એમની જન્મજયંતિના તહેવારો ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અને એ વડુ ગામના તથા આજુબાજુના ઘણા બધા ભક્તો દર શનિવારે દર્શન કરવા આવે છે અને દાદા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. અહીં આવનાર દરેકની મનોકામનાઓ પૂરી થાય છે.